પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના છાણસરા ગામના યુવાન ઉપર જીવલેણ હુમલો, કોળી સમાજ દ્વારા ન્યાયની પ્રબળ માંગ। સાંતલપુર તાલુકાના છાણસરા ગામના વતની અને હાલ રાપર તાલુકાના સઈ ગામની વાડીએ રહીને ખેતીકામ કરતા કોળી યુવાન શંકરભાઈ જીવણભાઈ ડુંગરાણી ઉપર રાત્રિના સુમારે અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે। આ હુમલામાં યુવાનના હાથપગ ભાંગી નાખવામાં આવ્યા છે, જેને લઈને સમગ્ર કોળી સમાજમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે। મળતી માહિતી મુજબ શંકરભાઈ જીવણભાઈ ડુંગરાણી પોતાના પરિવાર સાથે રાપર તાલુકાના સઈ ગામની વાડીએ સૂતા હતા। રાત્રે આશરે 1:30 વાગ્યાના 1:30 અરસામાં શંકરભાઈ, તેમના પત્ની, યુવાન બહેનદીકરી અને તેમના મમ્મી પરિવાર સાથે હાજર હતા। તે સમયે જીવણભાઈ હમીરભાઈ, શંકરભાઈના પિતા, ગાંધીધામ ખાતે હોવાથી ત્યાં હાજર ન હતા। આ દરમિયાન અચાનક 4 થી 5 શખ્સો વાડી પર આવી પહોંચ્યા હતા અને સૂતેલા શંકરભાઈ ઉપર લાકડીઓ, ધોકા વડે અચાનક હુમલો કરી દીધો હતો। આ ક્રૂર હુમલામાં શંકરભાઈના હાથ અને પગ ભાંગી નાખી હુમલાખોરો નાસી છૂટ્યા હતા। પીડિત પરિવાર દ્વારા મળતી પ્રાથમિક વિગતો અનુસાર આ હુમલો કરનાર શખ્સોમાં જુદી જુદી જ્ઞાતિના હોવાનું સામે આવ્યું છે, જેમાં 2 જણા હરિજન સમાજના, 1 રાજપૂત, 1 મુસલમાન તેમજ 1 ગાડીનો ડ્રાઈવર સામેલ હોવાનું જણાવવામાં આવ્યું છે। આ અચાનક થયેલા હુમલાથી પરિવાર ભયના માહોલમાં છે। આ ગંભીર અને અમાનવીય ઘટનાને પગલે કોળી સમાજના આગેવાનો, છાણસરા ગામના ભાઈઓ તેમજ વડીલો અને મિત્રોને પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે આગળ આવવા નમ્ર અપીલ કરવામાં આવી છે। પીડિત પરિવારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમનો સમાજ એક થઈને આ અન્યાય સામે અવાજ ઉઠાવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરાવીને ન્યાય અપાવશે। બ્યુરો રિપોર્ટ, કાનજી કોળી, પાટણ। તમારા બનાવ ક્યાં બન્યો હતો? રાપર ગામ। સ્થાનિક જગ્યા પોલીસ સ્ટેશન। ઝઘડો કરનાર કોણ કોણ હતું? તોય આવતો રાજુ કોલી ઝઘડો કરાવનાર થઈને મારી મારી સોલંકી હસમુખ જાવેદ મુસલમાન છોકરો, બીજો એક 4 જણા પોલીસ સ્ટેશન ફરિયાદ કરે। પછી એફઆઈઆર બીજી ફાટી ગયા? એફઆઈઆર ફાટેલી ખબર નથી। તમે તારામાંથી કઈ આવું કરે તમે ઝઘડો કરવા? હેમત ને હસમુખ। એ ટાઈમે તમે ક્યાં હતા? અમે નિવેદન પોલીસ મહિલા બહેનનો કેસનો કરેલો હતો। કઈ ગામ? ગાંધીધામ। નિવેદન દેવા ગયા હતા 4 જણા। પાછળથી અમારામાં ફોને આવ્યો હતો છોકરાનામાં કે વાડીએ જાય છે ઝઘડો કરવા, એવો ફોને આવ્યો હતો। એ સીધા 1-1.5 ના ગાળા બોલાવેલા ખરા, 1-1.5 ના ગાળા મૂકી દીધા રાપર પોલીસ સ્ટેશનમાં। તમારે કાંઈ કેવું છે આમાં વિશે? મારા માથે એવું હતું છે, મારા માથે ધોકો લઈને ઉભો હતો। હું ભેગી આમ લેતો તું લેતો હું એક બધી મારા માથે બાઠું લઈને ઉભો હતો, છોકરીઓ માથે હું ભેગી હતી તો આણી મને ધક્કો દઈને બહાર કાઢી, માથે પડી ત્યારે બહાર ભાગ્યા બધા। છોકરી ઊભી હોય મારે અડધું કેમ થાવ? છોકરીઓ હુતી, હું હુતી। આવીને સીધા મારવા જ ગયા। વગર વાંક વગર મારીને દોડ્યા જ છે। જ્યાં ઝઘડો કરનાર વ્યક્તિ કયા ગામના હતા? ગાંધીધામ, ઇન્દ્રનગર, મીઠી રોડ બધા હાજરી। બીજો આની અંદર એક બાઈ માણસ સામેલ છે એવું સંભળાય થોડું। નીતા રાજુ કોલી એમના લીધે કે ઝઘડો થયો એવું? એમના કરાવનારી। બાકી તમને માહિતી? બધા માહિતી અમને ફોને આવેલ
તમારે એમનો સંબંધ સંબંધ એ મારા ઘરના છે. તમારી મેરેજ કરેલ. લવ મેરેજ કરે. લવ મેરેજમાં આ જ તકલીફ થતી હશે.